मैं રાજપીપળા નગરપાલિકામાં આવતા વોર્ડ નંબર 1 માં અપક્ષના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે। પાછલા કેટલાક દિવસથી મેં અલગ અલગ વિસ્તારમાં ફરું છું। 2 દિવસ પહેલાં જ મેં કાછિયાવાડ છે, માછીવાડ વિસ્તારમાં અને કુંભારવાડ વિસ્તારમાં પ્રચાર માટે ગયો હતો। ત્યારે કેટલાક લોકો પ્રાથમિક એમની સમસ્યા જણાવે છે કે અમારે ત્યાં નળોમાં પાણી આવતું નથી, નળોમાં કેટલા સમયથી પાણી જ નથી જોવા મળ્યું અમને, અને પાણી આવે છે તો કેટલા ધીમું ફોર્સથી આવે છે, તો પાણીની સમસ્યા જોવા મળી છે। કેટલાક મારા વિસ્તાર છે વોર્ડ નંબર 1 માં આવે છે, જેમાં કાછિયાવાડ વિસ્તાર છે, આશાપુરી માતાનો વિસ્તાર છે, કુંભારવાડ વિસ્તાર છે, માછીવાડ વિસ્તાર છે, કસબાવાડ વિસ્તાર છે, વરફળિયા વિસ્તાર છે, સ્ટેશન રોડ વિસ્તાર છે। એવા કેટલાક વિસ્તારોમાં આજ દિન સુધી હજુ પણ ગેસ લાઇન આવી નથી, તે પ્રકારની પણ રજૂઆતો આવી છે। ખાસ કરીને કેટલાક રોડ કે ત્યાં કેટલા વર્ષોથી બનાવવામાં આવ્યા નથી। એટલે અમારા વિસ્તારમાં વોર્ડ નંબર 1 માં વર્ષોથી લોકો ચૂંટાયા છે, પણ અને કેટલા વર્ષો પહેલાં કામ થયા તે કામ થયા છે, અને પ્રાથમિક જે સુવિધા મળવી જોઈએ જેવું કે પાણી તેમને મળતું નથી, અને પાણીમાં કેટલાક બનાવ એવા પણ જોવા મળી રહ્યા છે। હાલ 2 દિવસ પહેલાં જ આગળ ચાંદસાલી દરગાહ પાસે એકની ત્યાં પાણીમાં અળસિયા નીકળવાની ઘટના બની હતી, તે પણ અમે સોશિયલ મીડિયા પર તેને વાયરલ કર્યા હતા। ત્યારે કેટલા અમે ચૂંટણી પ્રચારમાં ફરી રહ્યા છે, ત્યારે લોકો પાણીની સમસ્યા વધારે તેઓ દ્વારા કહેવામાં આવે છે કે અમારાથી પાણી આવતું નથી, જો તમે જીતો તો તમે અમારું પાણીની સમસ્યા નિરાકરણ લાવજો। પણ જે મેં મારા મતદારોને કહું છું કે હું પત્રકાર તરીકે કેટલાક વર્ષોથી મેં પ્રજાના પ્રાથમિક જે સુવિધા મળવી જોઈએ તેના અવાજ ઉઠાવતા આવ્યો છું। પાછલા 7 થી 8 વર્ષથી મેં પત્રકાર તરીકે કામ કરું છું, પણ હાલ નગરપાલિકાની ચૂંટણીમાં મેં ઉમેદવારી નોંધાવી છે, એટલામાં હાલ તો પત્રકારી બંધ છે। પણ એમને એક આશ્વાસન આપું છું કે જો મને તમે જીતાડીને તે નગરપાલિકામાં પહોંચાડશો તો તમારા જે પણ આ પ્રશ્નો છે, જેવા કે પાણી તમને પૂરતી મળતું નથી, પાણી નથી આવતું, પાણી ખરાબ આવે છે, દુર્ગંધવાળું આવે છે, હાલ હમણાં ગેસ લાઇનની સમસ્યા છે, એ તમામ સમસ્યા ત્યાં જઈને તમે નિરાકરણ લાવવાની કોશિશ કરીશ। એ વાત સાચી છે કે અમે કેટલાક મતદારો અમને એ બી કીધું કે ચૂંટણી દરમિયાન લોકો ટોળા લઈને અહીંયા પ્રચાર કરવા માટે આવી જાય છે, પછી જીતા પછી જોવામાં આવતા નથી। ત્યારે કેટલાક મતદારોને મારી દ્વારા જણાવ્યું છે કે મેં તો પ્રથમવાર જ આ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે, અને પાછલા કેટલા વર્ષોથી પત્રકાર તરીકે જર્નલિસ્ટ તરીકે પત્રકાર તરીકે મેં કામ કરી રહ્યો છું, તો મને તમામ એના પ્રશ્નો શું છે અને મૂળભૂત સુવિધા શું મળવી જોઈએ તેનાથી મેં વાકેફ છું। તો મને તમે ત્યાં જીતાડીને વોર્ડ નંબર 1 ના સભ્ય તરીકે મોકલશો ત્યારે અને આ તમામ તમને સુવિધા અપાવી છે। જે કેટલાક નેતા લોકો કેટલા લોકો જે દર વર્ષે ચૂંટણી આવે એટલે એ લોકોની ઉમેદવારી નોંધાવી દેવાની, તે લોકો મોટા વચનો આપે છે, 5 વર્ષની ગેરંટી છે, અમે આપીશું, પેલું આપીશું, ફળ આપીશું, ઢીકણ આપીશું, પણ કશું જ એ લોકો જીત્યા પછી જોવામાં આવતા નથી। એવા કેટલાક ઉમેદવારો છે કે આગળ બી જીતેલા ઉમેદવારો છે, તમામ એ લોકોએ વાયદા કર્યા છે, પણ આજ લગીન વાયદા પૂરા કરવામાં આવ્યા નથી। પણ મેં જ્યારે એમની સમક્ષ જઈને કહું છું કે મેં પ્રથમવાર ઉમેદવારી નોંધાવી છે, અને આપ જે બધા તમારા પ્રશ્નો છે તે મીડિયાના માધ્યમથી વર્ષોથી મેં તંત્ર સમક્ષ મૂકું છું, તો મને તમે લોકો ચાન્સ આપશો અને મને જીતાડીને મોકલશો તો ચોક્કસ વાયદા તો નહીં આપું, પણ આ તમામ જે કામ છે પાણીની છે, ગેસ લાઇનની તમામના મેં કામ પૂરા કરવાની પૂરેપૂરી કોશિશ કરીશ। એ પ્રકારની તે લોકોને મેં મારા તરફથી આશ્વાસન આપું છું। જે પબ્લિક ગાર્ડન છે વોર્ડ નંબર 1 માં જ આવે છે, ત્યારે તમારી વાત બિલકુલ સાચી છે। કેટલા નાના છોકરાઓના રમવા માટે જે સાધનો મૂક્યા છે તે કેટલા સમયથી તૂટી ગયા છે અને ભાંગી ગયા છે, અને બીજી તરફ ટાઉન હોલ છે, ત્યાં લગભગ વર્ષોમાં કરોડો રૂપિયાના ખર્ચો કરવામાં આવે છે, અને હાલ મારી જાણ મુજબ મને પણ ટાર્ગેટ કેટલાનું છે તે બહુ ચોક્કસ કાંઈ નહીં ખબર, પણ લોકો મેં સાંભળ્યું છે કે 2 કરોડ જેટલો રિપેરિંગમાં કામગીરી તેમાં કરવામાં આવી છે। ત્યાં કામગીરી કરી છે તો બરાબર છે, પણ કેટલાક લોકો એ કામગીરીમાં પણ કેટલાક જાગૃત નાગરિક લોકો ભ્રષ્ટાચાર થયો હોય તે પ્રકારના મુદ્દાઓ સામે લાવતા હોય છે। પણ ત્યાં બી તમે ખર્ચો કરો છો તો જે રમવાના જે સાધનો છે જે તૂટી ગયા છે અને નવા લાવવાના છે તે લાવીને જો પાલિકા મૂકે તો જે રાજપીપળાની જનતા છે તે દર રવિવારે હોય કે વાર તહેવારમાં જાય ત્યાં રમત કરતા હોય છે, તો એ લોકોને સુવિધા સારી મળી રહે। જો ચોક્કસ જો મેં ત્યાંથી આ વોર્ડમાંથી મને મતદારો મને જીતીને ત્યાં મોકલશે તો આ જે રમકડા હમણાં હાલમાં તૂટી ગયા છે તેને રિપેરિંગ કરીને અને નવા નાખવાની પૂરેપૂરી કોશિશ કરી, જેથી નગરજનોના બાળકો અને ત્યાંની જનતા ત્યાં જઈને હરીફરી શકે।
ખરેખર જે કરોડ રૂપિયા આવે છે તે સારી રીતે અને બુદ્ધિથી વાપરવાને પ્લાનિંગ કરીને વાપરવામાં આવે તો ચોક્કસ તેનો કરોડ રૂપિયાનો જે ખર્ચો કરવામાં આવે છે તે અહીંની રાજપીપળાની જનતાને લાભ મળી શકે. પણ મને એવું લાગે છે કે આયોજન વગર આ કામ કરવામાં આવતું હોય એના માટે આ બધા પૈસાનો વેફરાટ થઈ શકે છે. જે તમે ચંપક સુકરા ગાર્ડનની વાત કરી અને જે ગાર્ડનમાં જે રમતગમતની જગ્યા પર કોમ્પ્લેક્સ બનાવી દેવામાં આવ્યું છે, પણ મેં ત્યાં લગીન જાણું છું ત્યાં લગીન એક તાલુકા પંચાયત કચેરી સામે પણ કોઈ કોમ્પ્લેક્સ બનતું હતું પાલિકા દ્વારા, તે પણ હાલ અટકી પડ્યું છે. એટલે કરોડોનું કામ હમણાં હાલ અટકી પડ્યું છે. કયા કારણસર અટકી પડ્યું છે બહુ મને માહિતી નથી, પણ હું ચોક્કસ તો જીતીને ત્યાં જઈશ કે શા માટે બંધ પડ્યું છે, શું એમાં અડચણ આવે છે તે જાણવાની તમામ મેં પ્રયાસ કરીશ.